નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીની વાત કરવાના છે. આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ સિંગલ ફેઝ સપ્લાયથી કોઈ દિવસ તમે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ નતા કરતા. તો એના માટેની સાબિતીમાં બે ટાઈપની થિયરી આવે છે. એક ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ થિયરી આવે છે અને એક ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી આવે છે. તો આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી વિશે વાત કરવાના છે, કારણ કે આપણને ખબર છે કે આપણે સિંગલ ફેઝ સપ્લાય આપીએ છીએ. સિંગલ ફેઝ સપ્લાયમાં તમારો એસી સપ્લાય હંમેશા અલ્ટરનેટિંગ નેચરનો છે, એટલે એનો પહેલી સાયકલ પોઝિટિવ હોય છે, બીજી સાયકલ નેગેટિવ. એટલે જો હું વાત કરું તો એનો મેક્સિમમ ફ્લક્સ પોઝિટિવ અને બીજો મેક્સિમમ ફ્લક્સ નેગેટિવ હોય છે. તો આ બંને ફ્લક્સ આપણે અલગ અલગ ધારીએ છીએ કે એક ભાઈ પોઝિટિવ ફ્લક્સ છે અને બીજો નેગેટિવ ફ્લક્સ છે. આ બંને ફ્લક્સ ઇન્ડિવિજ્યુઅલી રોટેટ થાય છે અને એના પરથી આપણે ડબલ ફિલ્ડ નામ પડ્યું છે. કે આપણે શું ધારી રહ્યા છે, પહેલું કે ભાઈ એક ફ્લક્સ કે જે પોઝિટિવ ડાયરેક્શન વાળો છે એની વેલ્યુ કેટલી છે, ફોરવર્ડ આપણે ધારીએ છીએ. ફ્લક્સ ફોરવર્ડ કેટલી વેલ્યુ છે, તો કે ભાઈ ટોટલ ફ્લક્સ કરતા, કારણ કે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી છે આખી એક સાયકલને, એટલે ટોટલ વેલ્યુ કરતા કેટલા આપણે ડિવાઈડ બાય શું કરી દઈશું, 2. અને આપણે શું ધારીએ છીએ કે આ જે ફોરવર્ડ ફ્લક્સ છે એની ફરવાની ડાયરેક્શન કઈ છે, તો કે એન્ટી ક્લોકવાઇઝ છે. એવી જ રીતે આપણે બીજો ફ્લક્સ ધારીએ છીએ. બીજો ફ્લક્સ કયો ધારીએ છીએ, બેકવર્ડ ફ્લક્સ, કે જે કોના લીધે છે, નેગેટિવ ફ્લક્સને લીધે. તો બેકવર્ડ ફ્લક્સની વેલ્યુ પણ કેટલી થશે, કારણ કે આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યું છે એટલે ડિવાઇડેડ બાય 2. તો આપણી પાસે બંને ફ્લક્સની વેલ્યુ સરખી છે, કેટલી, 5m/2 5m/2. હવે આપણે એને અલગ અલગ એંગલ ઉપર ચેક કરીએ કે રોટેટિંગ ફિલ્ડ આપે છે, મેગ્નેટિક ફિલ્ડ આપે છે કે નહીં. જેવી રીતે આપણે 3 ફેઝમાં ચેક કર્યું હતું, 2 ફેઝમાં ચેક કર્યું હતું, અલગ અલગ એંગલ લઈને કે ભાઈ 0 ડિગ્રી ઉપર વેલ્યુ કેટલી છે, 90 ડિગ્રી ઉપર કેટલી છે, 180 પર કેટલી છે અને 270 પર કેટલી છે. તો પહેલી વેલ્યુ લઈ લઈએ આપણે કે જ્યારે આપણે 0 ડિગ્રી કન્સિડર કરીએ છીએ. જ્યારે આપણે 0 ડિગ્રી કન્સિડર કરીએ ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ ફોરવર્ડ ફ્લક્સ હશે એ અહીંયા હશે અને જે આપણો રિવર્સ ફ્લક્સ છે એ બેકવર્ડ ફ્લક્સ છે આ બાજુ હશે. એટલે અહીંયા હું લખું છું 5f, અહીંયા હું લખું છું 5b. આપણો રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલો થશે 0 એંગલ ઉપર, 5r. રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલો થશે, તો કે 5f વત્તા 5r. 5f કેટલો છે, તો કે 5m/2 અને આ રિવર્સ છે એટલે અહીંયા નેગેટિવ સાઇન આવશે, તો આ આવશે -5m/2. એટલે રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલો થઈ જશે, 0. તો 0 ડિગ્રી ઉપર તમારા ફ્લક્સની વેલ્યુ કેટલી થઈ જાય છે, 0. એટલે કે એ વખતે ફ્લક્સનું કોઈ મેગ્નિટ્યુડ નથી અને એની કોઈ ડાયરેક્શન પણ નથી. સેકન્ડ કેસની વાત કરીએ કે જ્યારે આપણે લઈએ છીએ કે ભાઈ એંગલ કેટલો લઈએ છીએ, 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે કે તમારો જે ફ્લક્સ આ 0 ડિગ્રી ઓરિજિનલ પોઝિશન ઉપર છે, આની ફરવાની ડાયરેક્શન કઈ છે, એન્ટી ક્લોકવાઇઝ. આની ફરવાની ડાયરેક્શન કઈ છે, ક્લોકવાઇઝ. એટલે આ જશે ક્લોકવાઇઝ. તો અહીંયાથી 90 ડિગ્રી એટલે આ 5f ની વેલ્યુ ક્યાં આવશે, આ રીતે ઉપર આવશે. અહીંયાથી 90 ડિગ્રી એટલે આ 5b ની વેલ્યુ ક્યાં આવશે. એનો મતલબ કે બંને ફ્લક્સ ક્યાં છે, એક જ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. એટલે રિઝલ્ટન્ટ ફ્લક્સ આપણો કેટલો આવશે, તો જ્યારે બંને એક જ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે એટલે બંનેનું શું થશે, સરવાળો થશે. તો 5m/2 5m/2 એટલે કે રિઝલ્ટન્ટ ફ્લક્સ તમારો થઈ જશે 5m અને એની ડાયરેક્શન કઈ હશે, તો કે અપવર્ડ હશે. તો 0 ડિગ્રી ઉપર આપણને ડાયરેક્શન કઈ મળી, 0, કોઈ ડાયરેક્શન નથી. 90 ડિગ્રી ઉપર આપણને ડાયરેક્શન કઈ મળી, અપવર્ડ મળી. હવે આપણે ત્રીજો કેસ લઈ લઈએ કે જ્યારે હું એંગલ કેટલો કરું છું, 180. તો 180 એટલે શું થશે કે જે ફોરવર્ડ અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 180 એટલે 5f આ બાજુ આવી જશે અને 5b બેકવર્ડ ફ્લક્સ છે 180 ડિગ્રી એટલે આમ ઓપોઝિટ આવી જશે, એટલે આ બાજુ આવશે 5b. હવે બંને એકબીજા કરતા ઓપોઝિટ છે એટલા માટે તમારું રિઝલ્ટન્ટ ફ્લક્સ શું થઈ જશે, તો કે 5f - 5b એટલે કે 5m/2 - 5m/2
2 રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલો થઈ જશે પાછો 0, એટલે કે 0 ડિગ્રી ઉપર તમારો ફ્લક્સ 0 હતો, 90 ડિગ્રી ઉપર અપવર્ડ ગયો એટલે કે પોઝિટિવ અને 5m વેલ્યુ અને અપવર્ડ ગયો, 180 ડિગ્રી ઉપર પાછો શું થઈ ગયો 0 ડિગ્રી થઈ ગયો, 270 લઈ લઈએ તો 270 એટલે પોઝિશન શું આવશે તો કે બંને ફ્લક્સ ક્યાં આવી જશે ડાઉનવર્ડ આવશે, ખ્યાલ આવે છે 270 ડિગ્રી એટલે આ એની ઓરિજિનલ પોઝિશન હતી ત્યાંથી 270 ડિગ્રી એટલે કે અહીંયા, અને આ 5b આમ રોટેટ થાય છે ક્લોકવાઇઝ એટલે ત્યાંથી 270 ડિગ્રી એટલે નીચે, તો આ બંને ફ્લક્સ ક્યાં આવી ગયા નીચે 5f અને 5b, રિઝલ્ટન્ટ ફ્લક્સ શું થઈ જશે બંનેનો સરવાળો એટલે કે 5f પ્લસ 5b એટલે કે 5m/2 વત્તા 5m/2 એટલે કે 5m, આ શું થશે તમારો રિઝલ્ટન્ટ ફ્લક્સ અને ડાયરેક્શન ક્યાં હશે ડાઉનવર્ડ્સ, એટલે કે તમારો ફ્લક્સ શું થઈ રહ્યો છે એક વખત 0 પછી એક વખત ઉપર અને એક વખત નીચે, એનો મતલબ એને ફ્લક્સ તો ડેવલપ થઈ રહ્યો છે પણ એક વખત એ ક્યાં જોર કરે છે એક બાજુ ઉપરની સાઈડ, બીજી વાર ક્યાં જોર કરે છે નીચે, એટલે તમારું જે રોટર છે એ આમ ફ્લક્ચ્યુએટ થયા કરશે પણ એને કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં ટોર્ક મળશે નહીં. તો આના ઉપરથી આ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી ઉપરથી આપણે શું કહી શકીએ, જો તમને ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ યાદ હોય તો જેવી ફોરવર્ડની કેરેક્ટરિસ્ટિક્સ હતી 0 ના થાય કરીએ હા, એવી જ રીતે આમાં શું આવશે નેગેટિવ વાળી કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે આ ટોર્ક ફોરવર્ડ હશે તો એટલો ટોર્ક બેકવર્ડ લાગતો હશે અને એટલા માટે રિઝલ્ટન્ટ ટોર્ક હંમેશા કેટલો રહેશે 0, ક્યારે જ્યારે તમે સિંગલ ફેઝ સપ્લાય આપો છો ત્યારે. અને ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી ઉપરથી જ આપણે સાબિત કરીએ છીએ કે મોટરને કોઈ એક ડાયરેક્શનમાં ટોર્ક ના મળતો હોવાને લીધે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. એના માટે આપણે ચારે ચાર એંગલ ઉપર વેલ્યુ લઈ અને સાબિત કર્યું છે. એક બીજી પણ તમે રીતે સાબિત કરી શકો જે રીતે આપણે 3 ફેઝમાં કરતા હતા કે ભાઈ phi રિઝલ્ટન્ટની વેલ્યુ એટલે phi ની વેલ્યુ કેટલી આવે તો કે 5m sin θ, અને આ θ ની અલગ અલગ વેલ્યુ લઈ જેમ કે 5m sin θ, તો આ θ કેટલો લેશો આપણે પહેલા 0, તો sin 0 ની વેલ્યુ કેટલી આવે 0 આવી જાય. એવી જ રીતે sin 90 ની વેલ્યુ, ધારો કે હું અહીંયા બીજો એંગલ sin 90 લઉં તો sin 90 એટલે કેટલો થાય 1, તો એ વખતે વેલ્યુ કેટલી આવશે 5m. આપણા કેસમાં પણ અહીંયા 90 માં કેટલો આવતો હતો 5m અને 0 ડિગ્રી ઉપર કેટલો આવતો હતો 0, તો અહીંયા પણ sin 0 ની વેલ્યુ 0, sin 90 ની વેલ્યુ 1 એટલે 5m આવશે. એવી જ રીતે જો હું 270 લઉં તો ટોટલ phi = 5m sin 270 ડિગ્રી, તો 270 ડિગ્રી એટલે કે -5m, કારણ કે sin 270 શું થાય છે -1, તો આ વેલ્યુ કેટલી થઈ ગઈ તમારી 270 ડિગ્રી, હા એટલે -1 તો -5m. અહીંયા જો પહેલા કરતા 270 પર ડિગ્રી ક્યાં આવતું હતું તમારું નીચે આવતું હતું. એવી જ રીતે આપણે 180 લઈ લઈએ, phi = 5m sin 180, તો 180 એટલે કેટલો થાય 0, તો અહીંયા પણ 180 ઉપર આપણો કેટલો આવે છે વેલ્યુ 0. તો આ બંને રીતે તમે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીને સાબિત કરી શકો છો. અને આના ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, પ્લસ જે ડાયરેક્શનમાં તમે ટોર્ક આપશો એટલે કે આ મોટરને મેં સપ્લાય આપ્યો અને મોટર ઓસિલેટ કરી રહી છે પોતાના એક્સિસ ઉપર શાફ્ટમાં, તો જે ડાયરેક્શનમાં હું ધક્કો મારીશ એ ટોર્ક વધી જવાથી, ધારો કે હું ફોરવર્ડ ડાયરેક્શનમાં ધક્કો મારીશ તો ફોરવર્ડનો ટોર્ક વધારે હશે બેકવર્ડ કરતા, એટલે મોટર એ ડાયરેક્શનમાં ફરવા લાગશે. જો હું બેકવર્ડ સાઈડ ધક્કો મારીશ તો મોટર શું કરશે બેકવર્ડ સાઈડ ફરવા લાગશે. એટલે આપણે મોટરને ધક્કો મારીને પણ સેલ્ફ સ્ટાર્ટ કરી શકીએ છીએ, પણ દર વખતે એવી રીતે હાથથી મોટરને ધક્કો તમે રોટરને ફરવા જાઓ તો રોટર કોઈ દિવસ ખુલ્લી હોતી નથી. રોટર આપણે એન્ક્લોઝ રાખીએ છીએ સેફટી માટે, અને એટલા માટે આપણે હાથથી ધક્કો મારીને એને સ્ટાર્ટ નથી કરી શકતા. તમે જોયું હશે કે પંખાની અંદર કેપેસિટર બગડી જાય તો
એ નવું કેપેસિટર લાવો એની પહેલાં જો તમારે પંખો ચાલુ કરવો હોય તો આપણે શું કરીએ છીએ, લાકડી લઈને એને ધક્કો મારીએ છીએ. તો ધક્કો મારીએ તો એ પંખો ચાલુ થઈ જાય છે. એનો મતલબ કે તમારે જે અરેન્જમેન્ટ, સ્ટાર્ટિંગની અરેન્જમેન્ટ તમે જે કરી રહ્યા છો એ ખાલી મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવવા માટે છે. પછી તમારે એ એકવાર સ્ટાર્ટ થઈ જાય પછી તમારે એ અરેન્જમેન્ટની જરૂર પડતી નથી. સેમ ડીસી મોટરની અંદર જેવી રીતે આપણે સ્ટાર્ટર યુઝ કરીએ છીએ કે ભાઈ સ્ટાર્ટિંગમાં એની જરૂર છે, પછી આપણે આખો રેઝિસ્ટન્સ કટ કરી અને સ્ટાર્ટરને શું કરીએ છીએ, બાયપાસ કરીએ છીએ. જેવી રીતે જૂની ટ્યુબલાઇટ આવતી હતી એની અંદર તમારું જે સ્ટાર્ટર હતું એનું કામ શું હતું, ટ્યુબલાઇટને સ્ટાર્ટ કરે, ટ્યુબલાઇટ એકવાર ચાલુ થઈ ગઈ પછી તમે સ્ટાર્ટર કાઢી નાખો તો પણ એની જરૂર પડતી નથી. સેમ રીતે અહીંયા આપણે મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ કરવા માટે બે રીત આવે છે. પહેલી આવે છે શેડેડ પોલ મેથડ અને બીજી આવે છે સ્પ્લિટ ફેઝ મેથડ. તો આ સ્પ્લિટ ફેઝની મદદથી આપણે શું કરીએ છીએ તો કે વાઇન્ડિંગને બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એક આવે છે રનિંગ વાઇન્ડિંગ અને એકને બનાવીએ છીએ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. તો આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું કામ ખાલી કેટલું છે, મોટરને સ્ટાર્ટ કરવા પૂરતું. એકવાર મોટર સ્ટાર્ટ થઈ જાય પછી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પિક્ચરમાં ના હોય તો પણ ચાલે. અને એટલા માટે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ રાખી અને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને બાયપાસ કરી દઈએ છીએ. તો હોપ કે તમને ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી ખ્યાલ આવી ગયો હશે અને એક્ઝામમાં પૂછાય તો તમારે આ સાઇન વેવની ફિગર ડ્રો કરી φf અને φb ની વેલ્યુ લખી અને અલગ અલગ એંગલ ઉપર તમારે એની ડાયરેક્શન સાથે આ આખી વસ્તુ સાબિત કરવાની હોય છે. અને આના ઉપરથી આપણે જે કન્ક્લુઝન કાઢ્યું કે કેમ સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી તથા કયા બે ટાઈપથી આપણે મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ કરી શકીએ. એક છે શેડેડ પોલ મેથડ અને બીજી છે સ્પ્લિટ ફેઝ મેથડ. અને સ્પ્લિટ ફેઝની અંદર જ અલગ અલગ ટાઈપ આવે છે, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન સિંગલ વેલ્યુ અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ. તો આ બધી જ મોટર આપણે એક પછી એક કરીને જોવાના છે. હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે. થેન્ક યુ સો મચ.